મકાનોના તાળા તૂટ્યા। દાહોદ શહેરમાં છેલ્લા થોડા સમયથી તસ્કરોનો આતંક જોવા મળી રહ્યો છે, જેને લઈને શહેરવાસીઓમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। 2 દિવસ પહેલા જ શહેરમાં ઘરફોડ ચોરી કરનારા 2 બાળ કિશોરોને પોલીસે ઝડપી લઈ ચોરીનો મુદ્દામાલ કબજે કર્યો હતો। ત્યારે બી ડિવિઝન પોલીસ મથક વિસ્તારમાં આવેલા દિલસર ખાતે સાંઈધામ સોસાયટીમાં રહેતો એક પરિવાર બહારગામ હતો, ત્યારે રાત્રિના સમયે બારીનો સળિયો તોડી તસ્કરોએ ઘરમાં પ્રવેશ કરી ચાંદીના દાગીના અને રોકડ રકમની ચોરી કરી ફરાર થઈ ગયા હતા। જ્યારે વહેલી સવારે મકાન માલિક આવતા જ બારી તૂટેલી જોઈ અને ઘરમાં જોતા ઘરનો અને તિજોરીની અંદરનો સામાન વેરવિખેર જોતા ચોરી થઈ હોવાનો અહેસાસ થયો હતો અને તપાસ કરતા રોકડ અને ચાંદીના દાગીના ગાયબ હતા। તે જ વિસ્તારમાં અન્ય 2 બંધ મકાનોના પણ તાળા તોડી તસ્કરોએ પ્રવેશ કર્યો હતો, પરંતુ બંધ ઘર હોવાથી ઘરમાં કશું હાથ નહોતું લાગ્યું। બનાવની જાણ બી ડિવિઝન પોલીસને થતાં પોલીસે ઘટના સ્થળે પહોંચી આગળની તપાસ હાથ ધરી હતી। આજે સાંજે અમે અમારી સાસરીમાં ગયા હતા, મકાન બંધ હતું। સવારમાં 5-7 વાગે આવીને જોયું ત્યારે મકાનની બારી તૂટેલી હતી। પહેલાં દરવાજો ખોલીને અંદર ઘૂસ્યા એટલે બારી તૂટેલી હતી। અંદર આવ્યા ત્યારે ઘરની અંદર પેટી પલંગ વેરવિખેર હતો, તિજોરી વેરવિખેર હતી। એમાંથી રોકડ રકમ લગભગ લાખ જેવી રોકડ રકમ અને ચાંદીના 2-3 દાગીના ગયા છે। બીજે કેટલા મકાનોમાં તાળા તૂટ્યા? પાછળની લાઈનમાં બી એક મકાનનું તાળું તૂટેલું છે। શું નામ તમારું? ડિંડોર વિપિનભાઈ।